તો આપ જુઓ 45 દિવસની અંદર રિપોર્ટ સોંપવાનો રહેશે। કમિટી બનાવવામાં આવી છે યુસીસીને લઈને અને તેના જ એક સભ્ય છે દક્ષેશ ઠાકર, તેની સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી હતી। આવો જોઈએ। યુસીસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેમાં સુરતથી દક્ષેશભાઈ ઠાકર અને ગીતાબેન શ્રોફની પસંદગી કરવામાં આવી છે। જી સર, સભ્યની કમિટીમાં આપનો સમાવેશ થયો છે, શું કહેશો? આજરોજ ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીની રચના કરવામાં આવી છે। આદરણીય રંજનબેન જેઓ નિવૃત્ત ન્યાયાધીશ છે, એમની અધ્યક્ષતામાં આ 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જે કાયદાઓ આપણે ત્યાં અત્યાર સુધી હતા એમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને, બહેનોને, દીકરીઓને અન્યાય થતો હોય એવી લાગણી સમાજમાં પ્રવર્તતી હતી। સમાજમાં બહેનોમાં, સ્ત્રીઓમાં પ્રવર્તતી આ લાગણી એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ કમિટીની રચના કરી છે, જેમાં ડિવોર્સ, ખાધા ખોરાકી એટલે કે મેન્ટેનન્સ, એડોપ્શન એટલે કે બાળકોને દત્તક લેવા, આ પ્રકારની જે બાબતો છે જેમાં મુખ્યત્વે સ્ત્રી કેન્દ્રમાં હોય છે, એ બાબતોમાં જે વિસંગતતાઓ છે, જે કાયદાની આંટીઘૂંટીઓ છે, એને દૂર કરીને એક સૂત્રતા લાવવા માટે, એમાં ઝડપ લાવવા માટે, બહેનો, સ્ત્રીઓને વધારે ન્યાય અપાવવા માટે આ પ્રકારની કમિટીની ગુજરાત સરકારે આજે રચના કરી છે, એની જાહેરાત કરી છે। અને એ સમિતિમાં એક સભ્ય તરીકે શિક્ષણના, સાહિત્યના અને સમાજ સાથેના જોડાણને લઈને ગુજરાત સરકારે આ સમિતિમાં મારી પસંદગી કરી છે। આ સમિતિનો જે રિપોર્ટ છે કેટલા દિવસમાં સબમિટ કરવાનો રહેશે અને ખાસ કરીને શું બાબત પર ધ્યાન રાખવામાં આવશે? આ સમિતિ લગભગ 1.5 માસમાં, એટલે કોઈ લાંબો સમય છે નહીં, ખૂબ ટૂંકા સમયમાં 1.5 માસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને આપે એ પ્રકારની સૂચના અમને આપવામાં આવી છે। મેં કહ્યું એમ, છૂટાછેડા, લગ્ન સંબંધી મુશ્કેલીઓ, બાળકોને દત્તક લેવા, મિલકતોની વહેંચણી અને મેન્ટેનન્સ જેવા જે પ્રશ્નો જેમાં સ્ત્રી, બહેન સીધી રીતે સંકળાયેલા છે, એની મુશ્કેલીઓ દૂર કરવા માટે એક નવો કાયદો લાવવા સરકાર જઈ રહી છે અને એના માટે આ સમિતિની રચના કરવામાં। યુસીસીથી કેટલો ફાયદો થશે? મેં આપને કહ્યું કે કેટલા બધા વર્ષો પછી સરકારને આ બાબત ધ્યાનમાં આવી અને ગુજરાત સરકારે એ તક ઝડપીને ખૂબ ઝડપથી યુસીસીનો કાયદો અમલમાં આવે તે માટેની પ્રક્રિયા હાથ ધરી છે। આ મેં કહ્યું એમ, બહેનો, દીકરીઓ અને સ્ત્રીઓ માટેનો કાયદો થવાનો છે, એમના લાભમાં આ કાયદો થવાનો છે, એના અમલથી સમાજના એક મોટા વર્ગને આનંદનો અનુભવ થશે એ નક્કી છે। તો આપે જે રીતે જોયું તે રીતે આ જે કાયદો નવો આવવા જઈ રહ્યો છે તેનાથી સીધો મહિલાઓને લાભ થશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।